નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતીની માહિતી આપવામાં આવે છે। મિત્રો જે જીપીએસસી પરીક્ષા કેલેન્ડર માહિતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવશે। મિત્રો જીપીએસસી કેલેન્ડર 2024ની જે સંપૂર્ણ જે માહિતી લેવામાં આવશે, ભરતી પાડવામાં આવશે। મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવશે। મિત્રો જે પણ 2024 માટેની ભરતી પાડવામાં આવશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવશે। મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં, એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ જીપીએસસી પરીક્ષા કેલેન્ડરની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। જીપીએસસી કેલેન્ડર 2024 વિશે વાત કરવામાં આવે તો મિત્રો સંસ્થાનું નામ છે ગુજરાત જાહેર સેવા આયોગ, પોસ્ટનું નામ છે વિવિધ, પરીક્ષાનું નામ છે જીપીએસસી પરીક્ષા 2024, જોબ લોકેશન છે મિત્રો ગુજરાત, સત્તાવાર વેબસાઇટ અહીં જીપીએસસી ગુજરાત government.in પર આપવામાં આવે છે। મિત્રો જીપીએસસી પરીક્ષા કેલેન્ડર 2024-25 ડાઉનલોડ કરો, અધિકૃત વેબસાઇટની મુલાકાત લો, તમારું વેબ બ્રાઉઝર શરૂ કરીને જીપીએસસી ગુજરાત government.in પર નેવિગેટ કરી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અધિકૃત વેબસાઇટ એક્સેસ કરો। પરીક્ષા કેલેન્ડર શોધ્યા બાદ પરીક્ષા સમયપત્રક માટે અનુરૂપ લિંક અથવા ટેબ શોધો। સામાન્ય રીતે પરીક્ષા કેલેન્ડર તરીકે સૂચવવામાં આવશે। વર્ષ 2024 પસંદ કરો। પરીક્ષાના સમયપત્રકને સંભવિત વિભાગ, ખાસ કરીને વર્ષ 2024 માટે નિયુક્ત વિસ્તાર પર નેવિગેટ કરો। આ સામાન્ય એક અલગ લિંક અથવા પીડીએફ ફાઇલ દ્વારા થશે। પીડીએફ ડાઉનલોડ કરો। જો પરીક્ષા સમયપત્રક પીડીએફ સ્વરૂપ ઉપલબ્ધ હોય તો દસ્તાવેજના તમામ વ્યક્તિગત ઉપકરણ સંગ્રહિત કરવા માટે પ્રદાન કરેલા ડાઉનલોડ લિંક અથવા બટન ઉપર ક્લિક કરો। પરીક્ષા કેલેન્ડર સબમિટ કરો। ગુજરાત પીએસસી પરીક્ષા કેલેન્ડર 2024ની વ્યાપક તપાસ કરવા માટે તમે ડાઉનલોડ કરેલી પીડીએફ ફાઇલ ખોલી હોવાની ખાતરી કરો। આ કેલેન્ડર આગામી પરીક્ષાના સમયપત્રો, તારીખો અને સંબંધિત માહિતી જેવી સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે। જીપીએસસી કેલેન્ડર વિશે વાત કરવામાં આવે તો જો સામાન્ય ઉમેદવારો તેમની અરજીઓને અંતિમ સ્વરૂપ આપવામાં નિષ્ફળ જાય તો અન્ય બોર્ડ પરીક્ષા માટેની ભરતી નિયમોમાં વહીવટ પરિબળો અથવા અણધાર્યા સંજોગોમાં પરિણામમાં ફેરફાર કરવામાં આવી શકે છે। કમિશન દ્વારા નક્કી કરાયેલી પોસ્ટની વર્તમાન ફાળવણી વ્યક્તિલક્ષી અને સરકારી વિભાગોમાં જરૂરિયાતના આધારે તેમાં વધઘટ થઈ શકે છે। ઉમેદવારોને પ્રારંભિક મૂલ્યાંકનમાંથી પસાર થશે કે તો પરંપરાગત ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન OMR પદ્ધતિ અથવા આધુનિક કોમ્પ્યુટર આધારિત ભરતી પરીક્ષણનો ઉપયોગ કરી હાથ ધરવામાં આવશે। જીપીએસસી ભરતી 2024ની અરજી કઈ રીતે કરવી તો મિત્રો વિવિધ લિંક્સ એક્સેસ કરવા માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ પર જઈને જીપીએસસી government.in પર નેવિગેટ કરવાનું રહેશે। નવી સ્ક્રીન પર ઘણા બધા વિકલ્પો રજૂ કરવાના રહેશે। જીપીએસસી ભરતી સૂચનાઓ માટે પીડીએફ ભરતી પ્રક્રિયા ભાગ લેવા માટે તમારી પાસે સંપૂર્ણ પાત્રતા અને ખાતરી દાવા છે। ઓનલાઈન અરજી ફોર્મ વિકલ્પ પસંદ કરો અને નવા ઇન્ટરેસ્ટ અનુભવની અપેક્ષા રાખો। અરજી ફોર્મ તમામ જરૂરી માહિતી પ્રદાન કરો અને જરૂરી દસ્તાવેજની ડિજિટલ નકલ શામેલ કરો। સબમિટ બટન ક્લિક કર્યા તે પહેલાં તમારા ભરેલા અરજી ફોર્મનું ફરીથી મૂલ્યાંકન કરો। એપ્લિકેશન સાથે આગળ વધવા માટે વ્યક્તિગત 4 ઉપલબ્ધ ઓનલાઈન પદ્ધતિઓ, દરેક ચોકસાઈ માટે અન્ય માર્ગદર્શનોનું પાલન કરવાનું આવશ્યક છે। ચૂકવણી પૂર્ણ થયા પછી જીપીએસસી માટે પીડીએફ દસ્તાવેજ રૂપમાં એક અરજી આપમેળે જનરેટ થશે, જેમાં ઉમેદવારને આપેલી તમામ માહિતી હશે। સીમલેસ ભવિષ્ય સંદર્ભમાં ખાતરી કરવા માટે પીડીએફ એપ્લિકેશન ફોર્મ ઓળખવાનો નંબર હોવો આવશ્યક છે। મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી।